નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલના એક લાર્જેસ્ટ પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયની જે બોર્ડ પરીક્ષા 2026ની છે એની બ્લુપ્રિન્ટ વિશે વાત કરવાના છીએ। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને આ વિડીયોની અંદર તમને એ પણ માહિતી મળશે કે તમારે પાસ થવા માટે ખાસ કયા કયા ચેપ્ટર તૈયાર કરવાના છે। તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને સંપૂર્ણ પીડીએફ ફાઇલ મેળવવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપી છે, ત્યાંથી તમે આ પીડીએફ મેળવી શકો છો। વધારે સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો સમાજશાસ્ત્ર વિષયની અંદર ટોટલ 10 પાઠ આવે છે। એ 10 પાઠમાંથી તમારે કયા પાઠમાંથી કયા વિભાગમાં પ્રશ્ન આવે છે એની આપણે વાત કરીએ। એ પહેલા અહીંયા ગુણભાર અને જનરલ ગુણભાર એવા બે કોષ્ટક આપેલા છે, ગુણભાર અને જનરલ ગુણભાર। તો એ શું છે તો કે પહેલા એવું હતું કે દાખલા તરીકે વિભાગ ઈની અંદર પહેલો પ્રશ્ન આપ્યો હોય તો એમાં અથવામાં એક બીજો પ્રશ્ન આપ્યો હોય તો એ બે પ્રશ્નમાંથી ફરજિયાત તમારે એક પ્રશ્ન લખવો પડે। પણ જો એ બે પ્રશ્ન તમારે ન આવડતા હોય તો તમારે માર્ક કટ થઈ શકે। પણ હવે એવું નથી। અહીંયા શું સૂચના આપી છે તો કે 6 પ્રશ્ન આપ્યા છે, એમાંથી કોઈ પણ 4 લખો। તમને જે પણ 4 પ્રશ્ન આવડતા હોય એ તમે લખી શકો છો, એટલે કે તમને વિકલ્પ આપ્યો છે કે તમારે શું કરવું। ઓકે, પહેલો પાઠ અહીંયા આપ્યો છે, ગુણભાર છે 8, પણ જનરલ ગુણભાર સાથે ટોટલ 13 ગુણનું પૂછે છે, જેમાં વિભાગ એ માં 2 પ્રશ્ન, વિભાગ બી માં 1, વિભાગ સી માં 2 અને વિભાગ ડી માં 2 પ્રશ્ન આવશે। અહીંયા તમને ઉપર મેં સૂચના પણ આપી દીધી છે કે તમારે કયા વિભાગમાં કેટલા પ્રશ્ન લખવાના થશે। દાખલા તરીકે વિભાગ સી છે તો કે એમાં 14 આપ્યા છે, એમાંથી 10 લખવાના। ડી છે તો એમાં પણ 14 આપ્યા છે, 10 લખવાના। વિભાગ ઈ છે તો એમાં 6 આપ્યા છે, એમાંથી 4 લખવાના। અને વિભાગ એ બી માં તો ફરજિયાત લખવાના જ છે, એમાં વિકલ્પ આપવામાં આવશે નહીં। 20 આપ્યા છે વિભાગ એમાં તો 20 ફરજિયાત જવાબ આપવાના, અને બી માં 10 આપ્યા છે તો એમાં પણ 10 ના ફરજિયાત જવાબ આપવાના। ઓકે, બીજો પાઠ છે એનો જનરલ ગુણભાર સાથેનો 13 ગુણનો ગુણભાર છે। એમાં 2 વિકલ્પો આવશે, વિભાગ બી માં 1 આવશે, વિભાગ સી માં 1 આવશે, વિભાગ ડી માં 1 આવશે અને વિભાગ ઈ માં 1 આવશે। એટલે કે બધાય વિભાગમાં એક એક પ્રશ્ન આ પાઠમાંથી જોવા મળશે। મોટે ભાગે બધાય પાઠ છે એ જનરલ ગુણભાર સાથે 13 ગુણના છે, એટલે પાસ થવા માટે તમારે કોઈ પણ 3 પાઠ છે લેવા પડે। ગમે એ તમને જે હેલા લાગે એ તમે 3 પાઠ તૈયાર કરી શકો, એટલે 39 માર્કનું તૈયાર થઈ જાય। ત્રીજો પાઠ એનો ગુણભાર 8, જનરલ ગુણભાર સાથે 13, 2 વિકલ્પો, વિભાગ બી માં 1, વિભાગ સી માં 2 અને વિભાગ ડી માં 2। ચોથો પાઠ જેનો ગુણભાર પણ 13 ગુણનો છે, જનરલ ગુણભાર સાથે 2 વિકલ્પ આવશે, વિભાગ બી માં 1, વિભાગ સી માં 2 અને વિભાગ ડી માં 2। ત્યાર પછી પાંચમો પાઠ જેનો ગુણભાર 8 છે પણ જનરલ ગુણભાર સાથે 13 ગુણ, એમાં 2 વિકલ્પો, વિભાગ બી માં 1, વિભાગ સી માં 1, વિભાગ ડી માં 1 અને વિભાગ ઈ માં 1। એટલે કે દરેક વિભાગમાં એક એક પ્રશ્ન આવશે। પાઠ નંબર 6 જેનો ગુણભાર 13 છે, જનરલ ગુણભાર પણ 13 છે, 2 વિકલ્પો આવશે, વિભાગ બી માં 1, વિભાગ સી માં 1, વિભાગ ડી માં 1 અને વિભાગ ઈ માં 1 પ્રશ્ન જોવા મળશે। પાઠ નંબર 7 જેનો ગુણભાર 13, જનરલ ગુણભાર પણ 13 છે, 2 વિકલ્પો આવશે, વિભાગ બી માં 1, વિભાગ સી માં 1, વિભાગ ડી માં 1 અને વિભાગ ઈ માં 1 પ્રશ્ન આ પાઠમાંથી જોવા મળશે। પાઠ નંબર 8 જેનો ગુણભાર 8 છે અને જનરલ ગુણભાર સાથે 13 છે, સોરી 8 નથી 13 જ છે। ઓકે, 2 વિકલ્પો, વિભાગ બી માં 1, વિભાગ સી માં 1, વિભાગ ડી માં 1 અને વિભાગ ઈ માં 1 પ્રશ્ન આ પાઠમાંથી જોવા મળશે। ત્યાર પછી પ્રકરણ નંબર 9 જેનો ગુણભાર 8 છે પણ જનરલ ગુણભાર સાથે 13 ગુણનું પૂછાય છે, જેમાંથી 2 વિકલ્પો આવશે, વિભાગ બી માં 1, વિભાગ સી માં 2, વિભાગ ડી માં 2। એટલે કે 4 વિભાગમાં પ્રશ્ન આવશે, એ બી સી અને ડી। અને છેલ્લું પ્રકરણ 10મું છે જેનો ગુણભાર 13 ગુણનો છે અને જનરલ ગુણભાર સાથે પણ તમને 13 ગુણનું આ પાઠમાંથી પૂછવામાં આવશે, જેમાંથી 2 વિકલ્પો આવશે, વિભાગ બી માં 1, વિભાગ સી માં 1, વિભાગ ડી માં 1 અને વિભાગ ઈ માં 1। એટલે કે દરેક વિભાગમાં આ પાઠમાંથી તમને પ્રશ્ન જોવા મળવાના છે। હવે તમારે પાસ થવા માટે કયા કયા ચેપ્ટર તૈયાર કરવાના છે એના વિશે વાત કરીએ। તો
આમાંથી તમને જે પણ હેલા લાગે એવા 3 પ્રકરણ છે તમારે ઉપાડ લેવાના છે. એટલે કે તમે 3 પ્રકરણ તૈયાર કરો એટલે 39 માર્કનું તમારે કવર થઈ જાય. જે તમને હેલા લાગે 1 થી 10 પાઠમાંથી એમાંથી તમે 3 પ્રકરણ ઉપાડીને તૈયાર કરી શકો છો. ઓકે, તો આ હતી વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયની બ્લુપ્રિન્ટ. આશા રાખીશ કે આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.